તો છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં હોળી બાદ ગેરનો મેળો ભરાય છે, જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। મેળો જોવા માટે આસપાસના વિસ્તારના આદિવાસીઓ ઉમટી પડે છે। આ મેળો દેશ અને વિદેશમાં પણ જાણીતો છે। ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આદિવાસીની સંસ્કૃતિ, બોલી, ભાષા અને તેઓના પહેરવેશ જોવા માટે ખાસ આવે છે। મધ્યપ્રદેશ સરહદી ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને અહીંયા હોળી પર્વનું ખૂબ મહત્વ છે। જ્યાં ગેરિયા બને છે એ લોકો હોળીમાં માનતા રાખતા હોય છે અને હોળીના 5 દિવસ સુધી ઉઘરાણું કરતા હોય છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે। ખાસ કરીને જુવાનીઓ પહેરવા માટે એક જ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલા કપડાં પહેરે છે। તે ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનના કપડાં પહેરે છે। ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાહડી, ચાંદીના કલ્લા, ચાંદીના કડા, ચાંદીની દોરે વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે। જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરિયા, ચાંદીના કડા, ચાંદીના કાટલા, ચાંદીની કીકરી, કહડો વગેરે આભૂષણોથી સજ્જ થઈ ગેરના મેળામાં મજા માણવા માટે ઉમટી પડે છે। એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ આ લોકો પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરતા હોય છે। સાથે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે। તો ગેરિયા આ મેળામાં મોરપીંછ સાથે નૃત્ય કરે છે। તાલુકામાં અમારા મોગરા ગામથી હોળી માતાના અમારા દાદાને હાથથી અમે જન્મભૂમિને દેવદાનીને અમે ઉજવાવીએ છીએ। કવાંટ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે 5 દિવસ નાચી કૂદીને રમીએ છીએ। બાબાદેવનો ભોગે પડીને પછી અમે 5 દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ। ગેરનું મહત્વ, હોળી માતાના મહત્વથી અમે ગેરના હોળી નૃત્ય બને છે। મોરની પીછી મૂકીને અમે 5 દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી કુંદીને આદિવાસીનો અમારો બાપ દાદાના હાથનો નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વડાવીએ છીએ। અને કવાંટ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કવાંટ ઘેરનો મહત્વ પર અમે ચાલીએ છીએ। અમારા ગામ બધીનો પહેલા નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાવીએ છીએ। કવાંટ તાલુકાના અંદર અમે મેળો ઘેર પૂજા લઈને અમે મેળામાં આવેલા છે। આ દર વર્ષે કવાંટનો ઘેરનો મેળો હોય છે, તે મુજબ અમે કવાંટના ઘેરના મેળામાં આવીએ છીએ અને અમારા ગામજનના બધા આગેવાન છે, અમારા પટેલ છે, અમારા સરપંચ સાહેબ છે, બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અમે પહેલાં અહીંયા પગલી મૂકીએ છીએ। આ અમારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેરનો મેળો ઉજવીએ છીએ સર। ઘેર તો મારો જન્મની હશે ત્યાં પહેરનો ઘેરનો મેળો ચાલ્યા કરે સાહેબ। અમને કેટલા વર્ષ ઘણા પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને અમારી પરંપરા ચાલ્યા કરે છે સર।